11:30 વાગે હું ગયો ને ત્યારે જો કેટલા વાગી ગયા 2 માં. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર, નવા વિડીયોની અંદર. તો વાગી ગયા છે સવારના 11:30 ને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું, કારણ કે મારે નીકળવું હતું ફટાફટ ઓફિસે. એનું કારણ એ છે કે હું 15 દિવસથી તો ઓફિસે ગયો નહોતો. કાલે ખાલી ગયો હતો ને હવે આજે ગયો, કારણ કે લાઠી હતો હું. તો ચલો ફટાફટ હું મારું કામ પતાવી દઉં આજે. ને સવારમાં આ મોબાઈલ લઈને બેસી ગઈ છે ને આ અહીંયા બેસી ગઈ છે. જેની હાય કર દે. હેલો હાય કર. હા કર દે. ચલ કર. નહીં બે હાથે સીટ કરો. અલે વાહ, કરજી કર કે નહીં દેખાણું કાલ. અલે વાહ, શું થયું? શું આટલા દિવસથી હું હતો નહીં એટલે એને હવે અત્યારે હું મળી ગયો છું. તો બહાર જવાનું વાત કરું ને તરત હોવા માંડે છે. તો શું કહેશે પૂજા? આજે આરામમાં છે, મસ્ત મજાની. કોઈ આરામમાં નથી. હમણાં જ નવરી થઈને બેઠી ના ચા નાસ્તો કરીને મેં કીધું ઘડીક બેસીને પછી હું રસોઈમાં જાઉં. તો ત્યાં તો ત્રાસ. બસ આપણે ઘડીક મોબાઈલ લઈને બેઠા ને એટલે તરત જ એ લોકોને ધ્યાનમાં આવીએ. પણ આપણે ચા નાસ્તો પૈતો નથી કે મોબાઈલ હાથમાં લઈને બેસી ગયા નથી. હું મોબાઈલમાં કરવાનું હોય, પછી પોસ્ટ મૂકવાની હોય, એ બધું મારે કરવાનું ને પાછા સાંભળવાનું મારે. બોલો. વાહ 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 મોદીજી વાહ. વાહ મોદીજી વાહ. ના નહીં, યાર જલસો છે. અત્યારે રજા છે, આખો દી ઘરમાં મોબાઈલ, આરામ, જલસો. હા શું કહીશ તો તું? મસ્ત હમણાં રજા છે એટલે હવે જલસા જ કરવાના. કા આખો દી રખડવાનું હે ને? એવું જ ને? ન કર. અહીંયા આ બેસી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. પૂજા અહીંયા ને આ અહીંયા. અને આપણે હવે નીકળીશું ઓફિસે જવા માટે. થોડું કામ છે, પછી કામ પતાવીને પાછું હું આવીશ ઘરે. અને જમવાનું બી બાકી છે, તો એ જમવા માટે હું આવીશ. તો ચલો ફટાફટ નીકળીએ પહેલાં ઓફિસ ઉપર, અને પછી હું આવીને તમને મળું. તો ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ઓફિસેથી. અને જેમ હું આ લોકોને મૂકીને ગયો તો સવારે ઓફિસે 11:30, એ જ પોઝિશન, એ જ સોફા ઉપર આ અહીંયા સૂતો છે અને આ અહીંયા બેઠી છે. એ જ પોઝિશન તમે જુઓ 1:45 થઈ ગયા છે બરાબર. આ અહીંયા બેઠો હતો, જ્યાં મારી ઓફિસની બેગ મૂકી, આ અહીંયા અને આ અહીંયા પોઝિશન એક જ પોઝિશનમાં. જો તમે આને જોઈ હતી નહીં, હું ગયો ત્યારે તો આમ જ બેઠી હતી બ્લોગમાં, અને આ અહીંયા જ સૂતો હતો. સોફો ચેન્જ નહીં. ના તો અહીંયા જ બેઠો હતો હું ગયો ત્યારે. મોઢા વાળી થામાં તું અહીંયાથી જો આ એની જગ્યાએ ગોઠવાઈ ગઈ. જો હમણાં હતી ને આવીને બેસી ગઈ. આખો દી કામ પતે ને એટલે બેસી જવાનું મોબાઈલ. એ તમે એટલું વિચારો, સોફો ચેન્જ નથી કર્યો. જો એને આ જ સોફા પર બેઠી હતી અને આ અહીંયા. હે ગરમી એટલી બધી હોય છે ને રસોડામાં, તો ઠંડા કઈથી જ એસી નહીં મળે. અચ્છા, ન્યા જ મળે. આને અહીંયા ઠંડક મળે. આ એમ કે મને અહીંયા ઠંડી ન લાગે. વાહ ભાઈ વાહ, વાહ વાહ. ખરા આળસુ માણસો, આળસુ માણસો. કાંઈ નહીં, યારો જમવાનું આપો. જમવાનું આપી ત્યારે તૈયાર થઈ હોય તો કઈ નહીં ગાઈસ, ચલો ફટાફટ પેલા જમી લઈએ. આ પાછળ આળસુ માણસ બે બેઠા છે. 11:30 વાગે હું ગયો ને ત્યારે જો કેટલા વાગી ગયા 2 માં 10 બાકી છે. અને હજુ આ અહીંયા તો, અને હમણાં અહીંથી ઊભી થઈને અહીંયા ગઈ. જો 56 ભોગ બની ગયા છે. જો કાલે ઈડલી હતી ને, ખીરું પડ્યું હતું, તો ઈડલી પાછી બનાવી, કારણ કે આદિત્યને ખાવી હતી. પરોઠા બનાવ્યા, શાક બનાવ્યો, ઝેરીના ભાત બનાવ્યા, દૂધ ગરમ કર્યું, બધું જ કર્યું. બધું કોણે કર્યું? તો તું કરીને બતાડ. હાલ એક દી તું કરજે, તું ને તાર પપ્પા બેઓ. હું ઓફિસ લઈ જવા. ચલો ગાઈસ, કાંઈ નહીં, ફટાફટ પેલા જમી લઈએ, જમીન તમને મળીએ. આવી ગયા છે ગાર્ડનમાં થોડી વાર ચક્કર મારવા માટે. તમે કીધું ચલો એકવાર ગાર્ડનમાં આટો મારીને જોઈ લઈએ કેવી હાલત છે. તો એની મસ્ત મસ્ત બધા ઝાડવા એકદમ લીલા થઈ ગયા છે ને. નાળિયેરીમાં તો હાય 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 નાળિયેર આવી ગયા છે ઘણા બધા. જુઓ એક અહીંયા ગુચ્છો ટીંગાય છે, કંઈ અહીંયા ટીંગાય છે, આ બાજુ છે. આ મોટા નથી થતા યાર, થોડા મોટા થાય ને પછી પડી જાય છે. મસ્ત મસ્ત ફૂલો આવી ગયા છે બધામાં, જોરદાર. વાહ. અને બહુ બધા દિવસ પછી આપણા હિંચકા પર વારો આપણો આવ્યો છે. આપણે બેસી ગયા છે બહુ બધા ટાઈમ પછી હિંચકા ઉપર, અને આજે હિંચકાની મજા લઈ રહ્યા છે. અને જેની બેસી ગઈ છે સામે એની જગ્યા પર
મસ્ત મજાની બેસી ગઈ છે ત્યાં. બહુ બધા ટાઈમ પછી હું આ હિંચકા ઉપર બેઠો હતો પૂજાના, જેનું આપણે નામ પાડ્યું હતું પૂજા ગાદીપતિ. આ પૂજાની ગાદી છે, પૂજા અહીંયા જ બેઠી હોય છે. તમે જ્યારે બી વિડીયોમાં જુઓ ત્યારે બહાર હોય ને ગાર્ડનમાં ત્યારે અહીંયા જ બેઠી હોય છે. તો ફાઇનલી હવે મેડમ આવી ગયા છે તો એને આપણે ગાદી ખાલી કરી દઈશું ને. મેડમ બેસી ગયા છે ને ગાદી ઉપર, ગાદીપતિ મેડમ. અને આને જો હા 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 મેડમ આવી ગયા. હવે હિંચકા વેસે ગાદીપતિ કા થોડી વાર તો હિંચકા ખાવ કે નહીં? ખાઈ લે હો, પેટ ભરાઈ જાય, ખાઈ લે. હા હો કા. બસ જો આપણે રસોડામાં આવી ગયા છે રસોઈ કરવા માટે. આજે બનાવવાનું છે આપણે એકલી ભાખરી અને ચા, કારણ કે બંનેને બહુ ભાવે છે. ઇવન મને બહુ ભાવે, અંકિત, આદિત્ય મને. તો મેં કીધું ચલો ફટાફટથી બનાવી નાખીએ. તો ચલો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું. ચા ભાખરી ને ઘી મસ્ત આવી ગયું છે અને આઈપીએલ જોતા જોતા જમી રહ્યા છે. તો ચલો પેલા ફટાફટ જમી લઈએ પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ ખાવા પીવાનો પ્રોગ્રામ પતી ગયો છે. મસ્ત મજાની ભાખરી અને ચા ખાઈ લીધા છે. અને મેડમનું કહેવાનું આજે એવું છે ચાલો હુઈ જઈએ. તો હજી તો થોડી વાર બેઠા હતા કે હુઈ જવું. થોડી વાર હાથ લઈ લો બસ. હાલે બસ હાલે. આવું બધું છે. બ્લોગ ચાલુ થયા તરત જ આવી જાય. મારું કામ હોય તો જો પાછી આવી ગઈ. જો જેની તારું પતી ગયો હવે બસ કઈ નહીં. આવું બધું જ છે. બીજું તો કઈ શું દાઢી કરવાની? મારે કે દાઢી કરીને જવું હવે? તો કલર જો ને બધા વ્હાઈટ થઈ જવા. હવે જો દાઢી વધી ગઈ હોય તો આપણે તો કઈ લગ્ન કરવા નથી ને આ કઈ કરવા દેવા નથી. કોઈ દાઢીની હું કામ ઉપાધિ કરવી જોઈએ? પણ લગન ની વચ્ચે ક્યાં વાત આવી ગઈ? મેં તો દાઢી ની વાત કરી કે દાઢી તો હરખી કરાય ને આમ બાવા જેવી વધારીને રાખી છે. લગન પછી તો બાવા જ બની જવું પડે. તું બાવા કોઈ બાવો નથી બનાવી નાખ્યો. મેં કોઈ બાવો નથી બનાવ્યો. ખોટી વાતો કરવા. હા કઈક તો મારે હોવું છે. જો મારે ફોન આવી ગયો તો સુરત જવાનું છે. એ તો તારી સ્કિન ની ટ્રીટમેન્ટ છે. હા પણ મારે તો દાઢી છે. હા પણ તારે તો દાઢી કલર તો કરી નાખાય ને. સેટ કાલ બુધવાર છે, કરાઈ આવજે. શું દાઢી કરશું? દાઢી કરાઈ નાખજે. વાહ રે વાહ. નાખીશ તો પછી પ્રોબ્લેમ નહીં થાય? કોઈ પ્રોબ્લેમ ન થાય. તો વ્યવસ્થિત તો રહેવાય ને. આમ બધે જગ્યાએ થોડા થોડા વાળ આવી ગયા છે. હવે ગઈઢા થઈ ગયા ને આપણે. કલર કરાઈ નાખાય. ગઈઢા થઈ ગયા ને એટલે કોઈ ઘડે નથી થઈ ગયા. તો અને ઓલી જેની ત્યાં બેસી ગઈ એને હવે બહાર જવું છે. અત્યારે બહાર ન જવાય. જેની અહીંયા આવી જાય અંદર. એને આખો દી બહાર જ જવું હોય. તારી જેમ છે રખડું. હું કોઈ રખડો નથી લે ભણવા. કઈ નહીં ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. હે ને? મને નીંદરે આવે છે. ત્યારે તો ઊંઘ જ આવતી ને 12 મિનિટ. આને એવું છે કે જો પલંગમાં ખાલી 1 મિનિટ બી પૂરી નહીં, એક તરત ઊંઘ આવી જાય આને. આપણે તો 10-15 મિનિટ આડું પડવું પડે, આંખો બંધ કરી ત્યારે ઊંઘ સારી છે. આને તો સુતા ભેગી સવાર. મારે ઊંઘ સારી છે પહેલેથી જ એવી છે. કઈ નહીં ગાઈસ, તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટથી જણાવજો. તમે કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટમાં મહાદેવ લખી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળી એક નવો વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી રામ.